આજે 8મી ડિસેમ્બર 2025 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી. કટોરા કંચનની થાળી, જળે ભર્યા ચંબુ ચોખાળી. જમો થાળ જીવન જાઉં વારી. સદગુરુ ભૌમાનંદ સ્વામીના મહારાજના પ્રત્યે ભક્તિભાવના દર્શન આપણે આ થાળના પદની અંદર કરી રહ્યા છીએ. 4 દિવસના ઉપવાસ પછી ભિક્ષામાં માત્ર ને માત્ર એક મુઠ્ઠી ઘઉંનો પોંક મળ્યો છે. તેઓ પોતે મહારાજને ધરાવવા માટે બેઠા છે અને એમના હૃદયમાંથી આ થાળના શબ્દો સરી પડ્યા છે. મહારાજ, આપ જમવા માટે પધારો. આપના ચરણ કમળ પખાડીને, લૂછીને હું આપને બાજોઠ ઉપર બિરાજમાન કરું છું. પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓ બાજોઠ ઉપર અને પાટલા ઉપર બેસીને બાજોઠ ઉપર થાળ મૂકીને જમતા. એ સમયની અંદર ડાઇનિંગનો રિવાજ હતો નહીં. એ વખતે રાજા મહારાજાઓ, મોટા શ્રેષ્ઠીઓ આગળ બાજોઠ મૂક્યો હોય, પોતે લાકડાના પાટલા ઉપર બેઠા હોય, બાજોઠ ઉપર કપડું બિછાવ્યું હોય, એના ઉપર સોના ચાંદીના થાળ હોય અને એમાં ભાતની વાનગી પીરસાણી હોય અને પોતે જમતા. એને રાજાશાહી ઠાઠ કહેવાતો. અહીંયા પણ ભૌમાનંદ સ્વામી મહારાજને રાજાધિરાજ માને છે. મહારાજનો અતિ અપાર મહિમા છે. મહારાજ એટલે કે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, કરતા હર્તા છે, સર્વોપરી પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એમના માટે કેટલો ઉમંગ છે. ભલે પોતાના ખોબામાં કે મુઠ્ઠીમાં ઘઉંનો પોંક હોય, છતાં પણ એટલો આનંદ અને ઉલ્લાસ છે. મહારાજ મારી નાની સરખી સેવાને અંગીકાર કરે એટલા માટે શબ્દો ઉચ્ચારે છે. બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી. બાજોઠ ઢાળી આપ્યા છે, પાટલા લગાવી દીધા છે અને બાજોઠની ઉપર કટોરા કંચનની થાળી, જળે ભર્યા ચંબુ ચોખાળી. ચંબુ એટલે કે કળશ, જેની અંદર પાણી રાખવામાં આવે. એ પણ ભૌમાનંદ સ્વામી કહે છે કે બરાબર ઉટકીને, સાફ સુથરા કરીને, ઝગમગતા કરીને એ બાજોઠ ઉપર મૂક્યા છે અને કટોરા પણ મૂક્યા છે. કેટલો ભાવ હશે, કેટલો પ્રેમ હશે. એમની જે ભક્તિ છે, એમના થાળના શબ્દોની અંદર અભિવ્યક્ત તો થાય છે, પણ કદાચ કહેવું હોય તો કહી શકાય કે ભૌમાનંદ સ્વામીના મહાકવિ હોવા છતાં પણ
એવો પોતાના ભાવને 100% આ શબ્દોની અંદર ઢાળી શક્યા નહીં હોય. કારણ કે ભાવને અભિવ્યક્ત કરવો એ તો સંત અને ભગવંતની આગળ હા ગડથલ કરવા જેવું છે. ભાવ ક્યારેય પણ 100% અભિવ્યક્ત થઈ શકતો જ નથી. ભાવ બીજા કોઈ જોઈ શકતા પણ નથી. ભક્તવત્સલ ભગવાન અને ગુરુ હરિ જ આપણા ભાવને, આપણા પ્રેમને, આપણા ઉત્સાહને, આપણા ઉમંગને જોઈ શકે છે, જાણી શકે છે, માણી શકે છે અને સ્વીકારી શકે છે. બેસો મેલા બાજોઠી આ ઢાળી. કેટલો ઉત્સાહ છે. મહારાજ આ પાટલા ઉપર બિરાજમાન થાવ અને આ બાજોઠ ઉપર મેં થાળ ધર્યો છે એ અંગીકાર કરો. ભક્તિની રીતિ છે કે ભક્ત જ્યારે ભક્તિ કરે ત્યારે પોતાની જાતને ભૂલી જાય છે, પોતાના દેહને ભૂલી જાય છે, પોતાની નાતી જ્ઞાતિ અને પોતાની વિદ્વતાને અને પોતાના ગુણોને પણ ભૂલી જાય છે, પોતાની આધ્યાત્મિકતાને ભૂલી જાય છે, સ્થળને ભૂલી જાય છે. અને જ્યારે એ ભક્તિના શબ્દ ઉચ્ચારે અથવા તો ભાવ પ્રગટ થાય ત્યારે એ ભક્તની સામે ભગવાન સિવાય બીજું કંઈ જ હોતું નથી, કંઈ જ હોતું નથી. એમ માને કે હું ને મારો ઠાકર અહીંયા આગળ એકાંતની અંદર ભગવાનને થાળ ધરવા માટે બેઠા છીએ. એમાં ભગવાન સિવાય બીજું કોઈ નથી. ભગવાન પ્રેમે કરીને મારો ભાવ અને મારો ભક્તિભાવ અને સેવા અંગીકાર કરી રહ્યા છે. આ એક ભક્તિની પરાકાષ્ઠાની ભૂમિકા છે. જ્યાં સુધી આપણને દેહભાન છે, જ્યાં સુધી આપણામાં અહંતા, મમતા, રાગ, દ્વેષ અને બીજા ભાવો પડેલા છે, ત્યાં સુધી આપણા થાળની અંદર પરિશુદ્ધિ અને પરમ પવિત્રતા આવતા નથી. ભગવાન ક્યારેય પણ પદાર્થને અંગીકાર કરતા જ નથી. પદાર્થની આજુબાજુ વીંટળાયેલો આપણો ભાવ છે, પ્રેમ છે, એને અંગીકાર કરે છે. ભક્તિ સંપ્રદાયની અંદર આરતીની પણ મહત્તા છે, શણગાર સજવાની પણ મહત્તા છે, થાળ ધરવાની મહત્તા છે, દંડવત કરવાની મહત્તા છે, પ્રદક્ષિણા કરવાની જરૂર છે. યથા દેહે યથા દેવે. જેવી રીતે આપણને આપણો દેહ વાલું છે, એના દેહને જેમ ભૂખ લાગે, દેહને જેમ ઠંડી અને ગરમી પણ લાગે, દેહને જેમ થાક લાગે, એવી રીતે પોતાના પ્રગટ પુરુષોત્તમ નારાયણના મનુષ્યાકારે વિચરતા ભગવાનને પણ થાક પણ લાગે અને ઠંડી પણ લાગે અને ગરમી પણ લાગે. એવી પ્રકારના ભાવને પ્રગટ કરીને ભક્ત હંમેશના માટે ભગવાનની સેવા કરવામાં તત્પર રહેતો હોય છે. એટલા માટે ભૂમાનંદ સ્વામી ગાય ઉઠે છે, બેસો મેલા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જળે ભર્યા ચંબુ ચોખાળી, જમો થાળ જીવન જાઉં વારી. ભગવાનને જમાડવા એ ભક્તની ભક્તિ છે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.